હેલો ફ્રેન્ડ્સ, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે મેં ફરીવાર કોરાનું ખાતર ભરવા જાય છે, કેમ કે ધીરુબાને એવીને જોઈએ છે અને મારે થોડુંક જોતું હતું. તો આજે શનિવાર છે તો મેં કીધું આજે ભરી આવીએ. તો ચાલો કેટલું વધ્યું છે અને કેટલું લાવીએ છીએ તમને પછી બતાવું. તો ચાલો અમે છે ને તે ખાતર ભરવા માટે પૂગી આવ્યા છે. આજે જો તમને બતાવું કેટલા માણસો છે. ખાતર ભરવાવાળો નહીં, અહીંયા છે ને તે છોકરાઓને રાઇડિંગ કરવા માટે કરીને આવે ને ઘોડાની હોર્સ રાઇડિંગની, તો એ પણ અહીંયા હોર્સ રાઇડિંગ પણ થાય છે. તો એ લોકોને બુકિંગ કરી લેવાય ને એ પ્રમાણે અહીંયા સેટરડે સન્ડે લઈને આવે. તો મેં મારી ગાડી પાર્કિંગ કરી નાખી છે. જો આ બધી કેટલી બધી ગાડીઓ છે અને ધીરુબાને ડિપેન્ડ છે ને તે રેડી કરવા માંડે છે કોથળા ભરીને. પહેલાં અમે કેમ રેડી કરી નાખી ભરીને, તો હું છે કે પછી ડાયરેક્ટ ગાડીમાં ગોઠવસ થાય. અને જો અહીંયા કોઈક ભરીને ઓલરેડી રાખીને વટી ગયું છે. એમાં કોઈક રાઇડિંગ બાઇડિંગ કરાવવા આવ્યા છે. જો રે આ કોથળા અને આ છે આટલું આપણું હોર્સનું ખાતર. કોઈને પણ જોતું હોય તો આવી જજો, એની ટાઈમ આવી શકો છો. પણ કંઈક સોમ મંગળવારના કે સન્ડેના એ લોકો છે ને તે 4 વાગ્યા લગન જ હોય. તો પહેલાં આવીને ભરી લેવાનું. તો અમે છે ને પહેલાં બેગો ભરી લઈએ અને પછી ગાડીમાં મૂકીએ, કારણ કે મારે થોડુંક હજી નાખવાનું છે ને ધીરુબાને આવીને વિના ઘેરે નાખવાનું છે. તો ભરીને લઈ જઈએ. આમાં અમારી બેગ કાઢ, જે કાળું કાળું જેવું છે ને એ હળી ગયું છે, એટલે એ લઈ લો. તાજું તાજું પછી વાર લાગી હળવાને, એમાંથી ધુમાડા નીકળે છે. તો અહીંથી બધી ભરી ગયા છે. આમાંથી તમારે જેટલું ભરવું હોય એટલું તમે ભરી શકો છો ફ્રીમાં. કોઈ પૈસા નહીં, કોઈ ચાર્જ નહીં, કંઈ નહીં. તમારે ગાડીમાં વેનમાં જેટલું એટલું ભરી લેવાનું. જો પહેલી બાજુ પણ ગાડીઓ છે ને, હું તમને બતાવું. હોર્સ જો પહેલી બાજુ છોકરાઓને રાઇડિંગ કરાવે. અહીંયા આવવા માટે કરીને બુક કરવું પડે એ લોકોને હોર્સનું. તો ઓનલાઈન ચાર્જ કરીને બુક કરી શકો છો અને હું પ્રાઇસ છે એના એ પ્રમાણે તમને એમાં બતાવી દઈ. તો જો અમે છે ને તે બીનું ભરીને ગાડી ભરી લીધી છે. 5 લીધી. પહેલી 8 છે અને આ છે 3 અને બીજી મૂકી છે આમાં અંદર. જો હજુ બીજી ભરાતી જાય છે. પછી અંદર જવાનું સાંટો મારવા માટે કરીને ઘોડા જોવા. જો આ બધામાં છે ને એના લીંડોના જ દેખાય છે ઘોડાઓના આખાઈમાં. આ બધામાં ઢેગલો કર્યો છે એ બધી છે ને હવે ગળી ગયો હોય. આ બધીમાં જો આ બધા હમણાં નાખી ગયા છે લોકો. જો અહીંયા પણ કોઈક આખી બીનું ભરીને મૂકી ગયું છે. એ પછી છે ને આવીને લઈ જાય. આ બધીમાં એ છે ઘોડાના લીંડકા. ગાડી ભરાઈ ગઈ. હલો, હવે ઘોડા જોવા જઈએ છે. ઘોડા જોઈએ છીએ. એમાં કુકડા ને બકરા ને બધે હતા લાસ્ટ ટાઈમ મેં આવ્યા હતા. તો જાય હવે છે કે નહીં. જો આ લોકો છે ને ઘોડા છોકરાઓને બેઠાડીને છે ને ટ્રેનર હોય એના ભેગા બીજા આવી ત્યાં જાય છે ઘોડા લઈને. એ લોકો ગેમ રમે છે. પેલી એની છે ને કોચ છે. જો કેટલો મોટો ઘોડો છે. જો એના મોજા તો પગને. જે અહીંયા ઘોડો છે. જો આ ઘોડો તો આપણે જે ઇન્ડિયા જેવો સેમ છે કલરમાં અને પગુના મોજરામાં તો બુટું બધું. આ બિચારાને ખાવાનું ખાલી હોકું ઘાસ, પછી લીનકામાં ઘાસ જ નીકળે ખાલી. તો જો મરઘી, દેશી મરઘી અહીંયા છે. પક 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 પક. 4 મરઘી છે, મરઘો નથી આમાં. આ પોની ઘોડા છે. જિંદગી હારી છે એનો ને.
બડકા જા પોની ગોળાઈ બાજુ ના 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 ખાવા માટે કરીને એના સ્પેશિયલ બકેટ રાખેલી છે બકરા પણ છે ને હા જોરી બકરા પણ પોની છે જોડિયા પોની બકરા બે એ તું મારતો ને કે તારું માથું ભગી જાય આમાં ઝાડીમાં અહીંયા સ્પેશિયલ પાણી એનું માથું ખંજવારે જો એને કર દઈશ માથામાં ખંજવાર તું એને મજા આવી ગઈ આ બકરું છે બેર હું બ્લેક બકરું ખાઈને પેટ ભરી ગયું કે પેટમાં બચ્ચું છે જો આ ગોરો જો એમ ફિનિશ થઈ ગયો એનું એટલે હવે રેસ્ટ લેવા માટે કરીને જાય છે બધા ઘોરાને જો એ લોકો લઈ ગયા હવે મૂકવા માટે કરીને બધા એના તબેલા ખાલી થઈ ગયા ટ્રેનિંગના આ ગોરો જો ટપકા વાળો મારી પાસે ખાવાનું નથી કે ગોરો જોવે બધું ખાતર ભરતે ગોરો જોવે અલગ અલગ તબેલામાં અલગ અલગ ખોરાક છે એના જો સૌને કબૂતર કે કોઈ ઘરની વાર જોઈને બેઠી કે નહીં એના પર બધી થાકી ગયા છે ને એટલે ખાવાનું નાખી દીધું છે ઘોરાઓને એટલે ખાય છે તો ચલો આ બધું અમે છે ખાતર ભરી લીધું છે અને હવે અમે જાય છે ઘરે કેમ કે અમે ઘોડાઈ જોવાઈ ગયા અને ખાતરે ભરાઈ ગયું તો ચલો જેને પણ જોતું હોય તો આવીને લઈ જજો વીકમાં ગમે ત્યારે તમે આવી શકો છો લેવા માટે કરીને મેં અમારા પૂરતી લઈ લીધી છે તમારે જેટલું લેવું હોય એટલે આવી લઈ જવાનું